તરફ આણંદમાં પણ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ દ્વારા નામાંકન પત્ર ભરી દેવામાં આવી ચૂક્યું છે। મિતેશ પટેલે પોતાની ઉમેદવારી સત્તાવાર રીતે નોંધાવી દીધી છે અને ભાજપના ઉમેદવાર તરીકે આણંદ લોકસભા બેઠક પરથી તેઓના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। મિતેશ પટેલે પોતાની ઉમેદવારી હવે નોંધાવી દીધી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે જિલ્લાના 5 ધારાસભ્યો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ બધાની ઉપસ્થિતિની વચ્ચે આણંદ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર મિતેશ પટેલે ભરી દીધું છે। મોટી સંખ્યામાં અનેક ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા, ખાસ કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓની સાથે ઉપસ્થિત જોવા મળ્યા છે। આથી પણ વિશેષ છે, જિલ્લાના 5 જેટલા ધારાસભ્યો પણ ખાસ હાજર રહ્યા હતા અને આ બધા જ નેતાઓની હાજરીની અંદર આણંદમાંથી ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલે પોતાનું નામ નોંધાવ્યું છે અને ઉમેદવારી પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે। તેમની સાથે પણ ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ ખાસ જોવા મળ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓની પાસે ખાસ હાજર રહ્યા હતા અને સાથે જ જિલ્લાના 5 જેટલા ધારાસભ્યોએ પણ વિશેષ હાજરી નોંધાવી હતી અને આ તમામની હાજરી વચ્ચે આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ દ્વારા સત્તાવાર રીતે વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો છે અને નામાંકન પત્ર ભરી અને આણંદ બેઠક પર પોતાની સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી દીધી છે।